लास्ट लेक्चर में आपणे बाळको शीखी गया था। शुं शीखी गया था साहेब? तो के विद्युत भार प्रेरण करवानी रीत आपणे शीखी गया था। रेडी? आजे आपणे शीखवाना छीए सुवर्ण वरख विद्युत दर्शक। એટલે વિદ્યુત ભાર કેટલો પ્રેરણ થાય છે એને પારખવા માટેનું એક સાધન છે જેને આપણે એનસીઈઆરટી માં કહીએ છીએ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ। એટલે સોનાનું વરખથી બનાવેલું એક ઇલેક્ટ્રોસ્કોપ આપણને એમસીક્યુ માં પૂછી શકે। આ સિમ્પલ એમસીક્યુ છે જે આમ તો બધાને ખ્યાલ છે કે સાહેબ આ ઇલેક્ટ્રોસ્કોપ સાધન કેવું હોય અને શું માપે છે। તો સિમ્પલ છે કે ભાઈ ઇલેક્ટ્રોસ્કોપ સાધન જે છે એ વિદ્યુત ભારનું માપન કરી શકે। કયો વિદ્યુત ભાર પ્રેરિત થયો છે, કઈ રીતે બનાવેલું છે? જો આકૃતિમાં કાચની બરણી છે, એક ઉપર ધાતુનો ગોળો મૂકેલો છે અને એની સાથે એક ધાતુનો સળિયો કનેક્ટેડ કરેલો છે। આ બરણીને અવાહક બૂચથી પેક કરેલી છે અને નીચે એ ધાતુના બે સળિયાઓ ગોઠવેલા છે। અહીંયા તમે નીચે જોઈ શકો છો, ત્યાં સોનાની વરખ પણ રાખી શકો છો। ઓકે, तो आ टॉपिक ऊपर आपणे आगळ जईए बाळको के विद्युत भारनी प्रकृति। प्रकृतिनो मतलब बाळको के कया प्रकारनो वीजभार छे, धन विद्युत भार छे के ऋण विद्युत भार। आ पारखवा माटे आपणे इलेक्ट्रोस्कोप साधननो उपयोग करीए छीए। हे साहेब आ विद्युत भार कई रीते पारखतुं हशे आ साधन? ओके, आ रचना तमे सिम्पल एक जोई गया छो। हवे हूँ तमने जणावुं के विद्युत भार कई रीते आपणे मापीए छीए। जो आ इलेक्ट्रोस्कोप साधन में नीचे मूकेलू छे, मैं एक आपने ख्याल छे FGW फर ग्लास अने वूल। आने आपणे घर्षण करीए એટલે કેવા બને બાળકો? આપણે શીખવાડ્યું છે, આ એમસીક્યુ છે અગત્યનો, ધન વિદ્યુત ભારિત બને। કેવો બને? ધન વિદ્યુત ભારિત। તો કાચના સળિયાને ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો છે, જો હું એને ઇલેક્ટ્રોસ્કોપ સાધનના ગોળાની નજીક લઈ જઈશ તો શું થાય છે જોવાનું છે। तो प्रेरणनी रीत एटले ने कॉन्टेक्टमां लाव्या वगर विरुद्ध प्रकारनो वीजभार उत्पन्न करो। एटले आ गोळा उपर जे तटस्थ चार्ज होय, धननी नजीक कयो चार्ज बाळको आवशे? ऋण चार्ज आवशे आ गोळामां। तो आ सळियो जे छे अहींया ऋण चार्ज आवे तो आ सळियामां એટલે કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણી પાસે આ કોઈ ધાતુનો તાર છે, એમાં ઇલેક્ટ્રોન જે છે અને જેટલા ધન છે એટલા ઋણ, એટલે આ તટસ્થ છે બાળકો। તટસ્થનો મતલબ જેટલા ધન એટલા જ ઋણ। હવે ઋણ વીજભાર બધો ઉપર જતો રહ્યો તો નીચે કયો વીજભાર સ્થાપિત થશે? ધન। તો આ જે બંને ધાતુની પટ્ટી જે છે એના પર ધન વિદ્યુતભાર આવે। ધન ધન વચ્ચે આપણને ખ્યાલ છે બાળકો અપાકર્ષણ થાય। હા સાહેબ, એ તો ખ્યાલ જ છે ને અમને અપાકર્ષણ। તો અપાકર્ષણને લીધે એકબીજાથી દૂર ભાગે છે, બરાબર છે? એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ અપાકર્ષણ થાય છે એટલે આ વિદ્યુત ભાર જે પ્રેરિત થયો છે એ ધન અથવા તો ઋણ હોઈ શકે, અથવા આપણું જે આ ધાતુનો સળિયો જે છે એ કાં ધન ભારિત હોય કાં તો ઋણ ભારિત એવું આપણે કહી શકીએ છીએ। બે પ્રેક્ટિકલ સેમ છે। ઓકે, તો સોનાની પાતળી વરખ વચ્ચેનો ખૂણો બાળકો મેં લખી દીધો છે, થીટા ખૂણો છે। જો વધુ વિદ્યુત ભાર પ્રેરિત થશે તો એનો મતલબ કે બંને વધારે ધન ભારિત થશે તો બંને વધારે ઋણ ભારિત થશે, અને જો ખૂણો નાનો થઈ ગયો છે તો બંને વચ્ચેનો ધન અને ઋણ વિદ્યુત ભાર ઓછો પ્રેરિત થયો છે એવું પણ આપણે કહી શકીએ છીએ। ઓકે, ત્યારબાદની રીત જો સંપર્કની રીત। આ રીતમાં શું થાય? પ્રેરણની રીતમાં આપણો ધાતુનો અથવા તો જે કોઈ કાચનો સળિયો, પ્લાસ્ટિકનો સળિયો છે ધાતુના ગોળા સાથે કોન્ટેક્ટમાં આવતો નથી, પણ સંપર્કની રીતમાં શું થાય છે? તો કે સંપર્કની રીતમાં આપણી પાસે રહેલો જે તાર જે છે બાળકો અથવા તો જે સળિયો જે છે એને આ ગોળા સાથે કોન્ટેક્ટમાં લાવવાનો, એટલે અડાડવામાં આવે। અડાડવામાં આવે એટલે કોન્ટેક્ટમાં લાવવામાં આવે તો શું થાય છે? આ ધન વિદ્યુત ભાર આ ગોળા પર જશે એટલે વધારેથી ઓછા તરફ જાય બાળકો। આપણને ખ્યાલ છે વધારે વીજભારથી ઓછા વીજભાર તરફ વિદ્યુત ભારનું વહન ચાલુ થાય। ઓકે સાહેબ, આવું તો આવડું અમને આવડે છે। તો વધારેથી ઓછા તરફ જાય એટલે બધો વિદ્યુત ભાર આ ગોળા પર જશે અને આ જે સોનાની વરખ જે છે એના પર જશે એટલે એકબીજાથી દૂર જશે। ધન ધન અપાકર્ષણ થાય એટલે દૂર જાય। આના પરથી મને ખબર પડે કે આ સળિયા પર કયો વિદ્યુત ભાર છે? આ ધન છે। ઋણ ભારિત હોય તો આ પણ તમે કહી શકો છો કે આ પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુત ભાર છે। આમ આ રીતે આપણે વિદ્યુત ભારનું પરખ કરી શકીએ છીએ બાળકો, આ ધન છે કે ઋણ છે ને? બહુ સહેલું।
તો આ એક MCQ સિમ્પલ પૂછે કે ભાઈ વિદ્યુતભાર પારખવાની રીત માટે કયું સાધન વપરાય છે, તો કે ઇલેક્ટ્રોસ્કોપ. ત્યારબાદ સાહેબ આપણે જોઈએ કુલમ્બનો નિયમ. વેરી મોસ્ટ ટાઈમ આજે તમને DPP મળવાની છે બાળકો, બરાબર છે. બહુ શાંતિથી શીખજો. જેને જે ટોપિક NCERT માં ન સમજાણો હોય એ લોકો અહીંયા શીખવાનો બેસ્ટ પ્રયત્ન કરજો કે જેથી તમને આવડે. ઓકે સાહેબ, આ ફ્રેન્ચ વૈજ્ઞાનિક જે છે કુલમ્બે એને કુલમ્બનો નિયમ આપ્યો છે, વિદ્યુતભાર માટેનો નિયમ છે બાળકો, બરાબર છે. ગુરુત્વાકર્ષણનો નિયમ મેં તમને શીખવાડ્યો છે, ગુરુત્વાકર્ષણ ચેપ્ટર આખું લીધું. એમાં ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ જે છે એમાં G m1 × m2 આવતું, એટલે બે દળ વચ્ચે બળ લાગે અને આ બળ હંમેશા બંનેને જોડતી રેખા પર જ લાગતું હતું. એવું સેમ એક બળ છે બે વિદ્યુતભાર ઉપર લાગતું બળ. તો સિમ્પલ નિયમ છે કે ભાઈ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કે કુલમ્બ બળ, તો કે કુલમ્બ બળ. દળ વચ્ચે કયું બળ લાગે બાળકો? ગુરુત્વાકર્ષણ. ઓકે સાહેબ, આવડી ગયો સાહેબ, આવું તો સિમ્પલ છે, અમને ખ્યાલ આવી જશે. તો બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ એ બંને વિદ્યુતભારના મૂલ્ય લેવાના, એટલે એના ગુણાકારના સમપ્રમાણમાં. જો અહીં લખ્યું છે બાળકો, F બળ જે છે કોના પ્રોપોર્શનલ ટુ છે, તો કે બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં. અને એ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર r હોય તો તેમની વચ્ચેના વર્ગના વ્યસ્તના સમપ્રમાણમાં હોય છે. આ આપણો કુલમ્બ બળ છે. કુલમ્બ બળ યાદ રાખજો, બે વિદ્યુતભાર વચ્ચે લાગે. અને હા ખાસ આ બંને વિદ્યુતભાર જો ભાઈ સાહેબ ધન, હમણાં આકૃતિઓ બહુ બધી આપી, ધન હોય તો બંને વચ્ચે લાગતું બળ છે બાળકો વિરુદ્ધ દિશામાં હોય. પણ જો એક ધન અને એક ઋણ વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે બળ લાગે બાળકો આકર્ષણ પ્રકારનું બળ હોય. એટલે કુલમ્બ બળ જે છે ને એ આકર્ષી બળ પણ હોય અને અપાકર્ષી બળ પણ હોય છે, જે આપણે લેવાના છે. ચાલો ભાઈ, અહીંયા પ્રોપોર્શનાલિટી અચળાંક એટલે કોન્સ્ટન્ટ આપણે મૂકી દઈએ. તો ભાઈ સાહેબ મેં અહીંયા અચળાંક મૂક્યો છે કે જે છે એ બાળકો કુલમ્બ અચળાંક છે. ધ્યાન રાખજો, આ અચળાંક છે, કુલમ્બ અચળાંક છે. ઓકે, તો તમને આમ તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એનું સમીકરણ ખ્યાલ આવી ગયું, જે તમે ઓલરેડી શીખી ગયા છો. ઓકે, તો સાહેબ આજે બળમાં આજે k ની કિંમત છે ને ધ્યાનથી બાળકો શીખજો, પછી કહેતા નહીં સાહેબ મને આવડ્યું નહીં. આમાં તમે k ને કરતા બનાવો એટલે F × r² થાય, છેદમાં Q1 × Q2 લાગે. આથી હું એનો એકમ બનાવી શકું છું, જે પૂછાય છે ન્યૂટન મીટર સ્ક્વેર, છેદમાં આ વિદ્યુતભાર પારખવા માટેનો એકમ છે બાળકો કુલમ્બ છે, કુલમ્બ. આથી આપણે લખીએ છીએ કુલમ્બનો સ્ક્વેર. આ રીતે એનું સમીકરણ એટલે કે એકમ બને છે. કોનો? કે એટલે કુલમ્બ બળ અચળાંક, જે એકમને આપણે SI એકમ તરીકે ઓળખીએ છીએ. તો સ્થિત વિદ્યુતીય બળ અચળાંક પણ કહીએ છીએ. શાંતિથી સાંભળજો અને આખી PDF નિરાતે રીડ કરજો. બધા જ MCQ ના 100% નીટ JEE માં પૂછાતા MCQ ના સવાલના જવાબ આપીએ આ જે PDF ફાઇલ છે એમાંથી તમને મળી રહેશે બાળકો. ઓકે સાહેબ, એનું પારિમાણિક સૂત્ર બનાવવું છે ભાઈ સાહેબ. ન્યૂટન એટલે બળ, બળનું પારિમાણિક સૂત્ર જો બનાવતા શીખજો. m1 L1 T-2 આ બળ છે. આ જે છે L2 એટલે લંબાઈનો, બરાબર, લંબાઈ એટલે L2 ને કુલમ એટલે મૂળભૂત ભૌતિક રાશિ છે એટલે કુલમ. કુલમ ને બીજી રીતે પણ લખાય. તો આનું પારિમાણિક સૂત્ર થાય m1 L3 T-2 અને કુલમનો સ્ક્વેર. બકા કુલમનો સ્ક્વેર ચેપ્ટર નંબર 3 તમે શીખી ગયા છો, યાદ છે ને? Q = IT લખાય કે ન લખાય? તો અહીંયા કુલમનો વર્ગ છે, તો અહીંયા આપણે આની જગ્યાએ આવું પણ લખી શકીએ m1 L3 T-2. Q ની જગ્યાએ બાળકો આવું લખવું હોય તો લખાય કે ન લખાય? ઉપર જાય એટલે -2 થાય, સોરી. તો અહીંયા થાય એમ્પિયરની -4 છે, બરાબર છે. અને અહીંયા સમયની બાળકો કેટલી ઘાત થશે? ઉપર જાય એટલે 4 ઘાત, 4 આમાંથી નીકળી જાય એટલે અહીંયા વધશે -2. ઓકે સોરી, સમય ઉપર જશે એટલે 4 ઘાત ને કુલમનો સ્ક્વેર એટલે એમ્પિયરની -2 ઘાત. ઓકે, Q = IT એનો વર્ગ કરી દો એટલે બે બાજુ વર્ગ થઈ જાય છે. આ રીતે તમે પારિમાણિક સૂત્ર અલગ અલગ રીતે પૂછે તો બાળકો બનાવી શકો છો, બરાબર. આ પારિમાણિક સૂત્ર બહુ બધી વાર આવી ગયું છે, પૂછી પણ શકે છે, એટલે બનાવતા શીખજો, બરાબર છે. ન સમજાય, તમને ન ફાવે તો કહેજો, કારણ કે એક જ વાર જોવાનું હોય છે. પછી તમે 4 ઓપ્શન આપો એમાંથી કોઈ પણ એક વ્યવસ્થિત ગોતો એટલે તમને પારિમાણિક સૂત્ર મળી જાય. ચાલો, આ થયું આપણે કુલમ્બ અચળાંક ની વાત થઈ. ઓકે, હવે ન્યૂટન જે છે આપણે ન્યૂટન એને CGS માં લખો તો ડાયન લખાય. તમને ખ્યાલ છે CGS એકમ ન્યૂટનનો ડાયન છે. 1 ન્યૂટન = 10⁵ ડાયન થાય.
અને મીટર સ્ક્વેર છે, મીટર સ્ક્વેર તેને સેન્ટીમીટર લખાય. અને કુલમ છે બાળકો એ આપણે એકમ શીખી ગયા છે, એનો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એનો સીજીએસ એકમ છે. તો એને સીજીએસ માં આ રીતે લખી શકાય છે. સીજીએસ માં એનું મૂલ્ય થાય છે 1 થાય. કેટલું થાય બાળકો? 1. કે ની વેલ્યુ કેટલી થાય? 1. પણ મોટા ભાગે આપણે એનસીઈઆરટી માં દાખલા ગણવા માટે 9 × 10⁹ નો જ આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, બહુ સહેલું છે, સિમ્પલ અને ડિમ્પલ આ તમે લખી શકો છો. ઓહો સાહેબ, એક વસ્તુ અમને કહો ને, આ ન્યૂટન અને એમકેએસ અને સીજીએસ ના સંબંધમાં શું થાય? જો અહીં લખ્યું છે 1 ન્યૂટન એટલે 10⁵. અહીં તમારે મૂકી દેવાનું, આ ઉપર જે લખ્યું ને એમાં મૂકતા જ. અહીંયા ન્યૂટન ની જગ્યાએ જો ન્યૂટન અહીં આપણે લખ્યું છે, અહીંયા આપણે લખીએ અને શાંતિથી જોશો બાળકો. ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કુલમ સ્ક્વેર. ચાલો સાહેબ, આ ન્યૂટન ની જગ્યાએ લખાવ ને, ન્યૂટન એટલે 10⁵ ડાયન. સીજીએસ ની જગ્યાએ 1 મીટરમાં કેટલા? 10⁵. તો અહીં મીટર નો વર્ગ છે, તો અહીંયા થશે 10⁴ સેન્ટીમીટર નો વર્ગ. ઓકે, અને કુલમ સ્ક્વેર છે અહીંયા કેટલું થશે બાળકો? 3 × 3 × 9 × 18 થશે ને, 2 વાર છે એટલે, અથવા તો આમ પણ કહી શકો છો 9 નો વર્ગ. તો આ દરેક પદ અહીંયાથી 9 × 18, 5 ને 4 9 બરાબર છે બાળકો. આમાં તમે જોશો તો તમને 1 ડાયન સેન્ટીમીટર પ્રતિ ESU નો વર્ગ આ તમને સીજીએસ માં મળી જાય. આ તો કિંમત મૂકવી હોય તો, બાકી તમારે કિંમત મૂકવાની જરૂર નથી. એટલે એમકેએસ અને સીજીએસ બધા જ એકમો વ્યવસ્થિત તમે યાદ રાખીને ટ્રાય કરો એટલે સમજાઈ જશે. આમાં તમે ઓલરેડી મોટા ભાગનું શીખી ગયા છો, પણ નવું લાગતું હોય તમે તૈયાર કરજો. ઓકે, હવે આ કે ની વેલ્યુ આપણે આવી પણ લખાય છે બાળકો. કે એ કુલમ અચળાંક છે. ઓકે સાહેબ, એ તો ખ્યાલ છે. 1/4πε0. આમાં એપ્સિલોન 0 ને કરતા બનાવો એટલે 4πk. 4πk ની કિંમત મૂકો એટલે અહીંયા જવાબ મળે છે 8.85 × 10⁻². આનો પણ આપણે બહુ બધી જગ્યાએ દાખલામાં ઉપયોગ કરવાના છે, અને આનો એકમ જે છે એ ઉલટાઈ જાય, કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. કેનું વ્યસ્ત કરી નાખવાનું બાળકો, એટલે તમને એનું પારિમાણિક સૂત્ર પણ પૂછે છે બહુ બધી વાર. આ એપ્સિલોન 0 છે ને બાળકો શૂન્યાવકાશની પરમિટિવિટી કહે છે. ઓકે, ફિઝિક્સમાં આપણે 2 શબ્દ શીખવાના આવશે, એક પરમિટિવિટી અને બીજો આવશે પરમિએબિલિટી, અને μ0 કહેવાય. આ અત્યારે આપણે શીખવામાં આવે છે, આ ચુંબકના ચેપ્ટરમાં આપણે શીખીશું. ઓકે, એટલે બહુ સહેલું છે, જરાક ધ્યાન આપીને શીખજો. બરાબર છે. પારિમાણિક સૂત્ર ખાસ કરજો, બાકી સમીકરણ તમને કુલમ બળનું ખ્યાલ જ છે કઈ રીતે આપણે ગણવાનું છે. ઓકે, આ એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર જે આપણે કે લખ્યું ને બાળકો, કે ઓકે, આ કે નું વ્યસ્ત કરી નાખો એટલે આપણને એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર મળી જાય. એનું મૂલ્ય પણ લખ્યું છે, એનો એકમ પણ લખ્યો છે. ઓકે, હવે દાખલાઓ ગણવા માટેના જરૂરી મુદ્દાઓ જે છે એના પર ફોકસ કરીએ. કુલમ બળ માટે જરૂરી દાખલાઓ માટે જે અગત્યના મુદ્દા છે એના પર ફોકસ કરીએ. 2 વિદ્યુત ભાર છે, ધન અથવા ઋણ, અથવા બંને ધન પણ હોય અને બંને ઋણ પણ હોય. મેં તમને કીધું કે જો બંને ધન હોય તો અપાકર્ષણ થાય, જો બંને ઋણ હોય તો પણ અપાકર્ષણ થાય. એક ધન અને એક ઋણ હોય તો બંને વચ્ચે આકર્ષણ થશે. પહેલા મુદ્દામાં 2 વિદ્યુત ભાર છે, બંને વચ્ચેનું અંતર r છે, બંને વચ્ચે હવા છે, હવા શૂન્યાવકાશ. તો એના વચ્ચે લાગતું બળ કેટલું હોય? F = K Q1 Q2/r². કે ની જગ્યાએ મેં કિંમત મૂકી છે બાળકો એપ્સિલોન 0, કારણ કે શૂન્યાવકાશ છે એટલા માટે અહીંયા મૂકવું જરૂરી છે. શૂન્યાવકાશની પરમિટિવિટી છે. બરાબર છે. આ કોની છે પરમિટિવિટી? શૂન્યાવકાશની પરમિટિવિટી છે. ઓકે, એટલે એના પર ફોકસ કરજો. ના, આપણે સેકન્ડ મુદ્દામાં જે શાંતિથી જોજો બાળકો, MCQ માં તમારે લગાડવાનું આવશે. તો સેકન્ડ મુદ્દાની અંદર ખાસ જુઓ કે બંને વિદ્યુત ભાર R છે અને બંને વચ્ચે અહીંયા મેં એમ કીધું કે ભાઈ હવા છે અથવા તો શૂન્યાવકાશ છે, પણ હું એમ કહું કે અહીંયા કોઈ માધ્યમ છે. બંને વિદ્યુત ભાર કોઈ માધ્યમની અંદર બાળકો રહેલા હોય તો સમીકરણ આ જ લગાડવાનું છે, પણ જ્યાં એપ્સિલોન 0 છે ત્યાં આપણે મૂકવાનું એપ્સિલોન, એટલે એને કહેવાય માધ્યમની પરમિટિવિટી. ઓકે, એક જ ટોપિક ઉપર ખાસ થોડું કામ તેમ છે. એપ્સિલોન 0 એ માધ્યમની પરમિટિવિટી છે, બાકીનું બધું જ સેમ લખવાનું છે. હવે આ બંને સમીકરણને વ્યવસ્થિત જોઈ લો. એક શૂન્યાવકાશમાં લાગતું બળ છે, એક માધ્યમમાં લાગતું બળ છે. તો આ બંનેનો જો બાળકો આપણે ગુણોત્તર લઈએ
તો આ બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ તો શું થાય? બહુ વ્યવસ્થિત ધ્યાન આપજો. બંને સમીકરણ કયા કયા હતા? તો કે એક શૂન્યાવકાશમાં લાગતું બળ 1/4πε0 q1 q2 r², અને એક લાગે છે માધ્યમમાં લાગતું બળ 1/4πε q1 q2 r². આ સરખા પદ ઉડાડી દઈએ આપણે બાળકો. એપ્સિલોન ઉપર જાય, એપ્સિલોન 0 નીચે આવે. આ એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 ને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. ઓહો હો સાહેબ, આ શબ્દ અમારે આવ્યો તો ખરી કે ડાઇલેક્ટ્રિક અચળાંક, પણ કોને કહેવાય આ ડાઇલેક્ટ્રિક અચળાંક? ડાઇલેક્ટ્રિક નો મતલબ અવાહકતાનો ગુણધર્મ. શું કહેવાય? અવાહકતાનો ગુણધર્મ. એને આપણે બાળકો ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખીએ છીએ. દરેક પદાર્થો માટે અવાહકતાનો ગુણધર્મ અલગ અલગ હોય છે. ઓકે, હવા છે, શૂન્યાવકાશ છે, ધાતુ છે. તો આ દરેક માટે આપણે કીધું એમ કે દરેક માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંક અલગ અલગ હોય છે. ઓકે, તો સાહેબ હવે આનું આપણે કરવાનું શું છે એના પર ફોકસ કરો. f ના છેદમાં fm = આને લખાય કે, તો કોઈ માધ્યમમાં લાગતું બળ છે એ શૂન્યાવકાશમાં જે બળ લાગતું હોય એના કેમાં ભાગનું થઈ જાય. આ ખૂબ જ અગત્યનો MCQ છે. બે વિદ્યુત ભારો કોઈ માધ્યમમાં મૂકેલા હોય તો શૂન્યાવકાશમાં જે બળ લાગતું હોય એના કેમાં ભાગનું થઈ જાય. આ ખાસ ધ્યાન રાખજો. અને આ એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 એમાં r એટલે સાપેક્ષ બોલાય. કોની સાપેક્ષે પરમિટિવિટી છે બાળકો? તો કે એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી. એને સાપેક્ષ પરમિટિવિટી અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક કે પણ કહે છે. આનું ખૂબ ધ્યાન રાખજો. ઓકે, તો સાહેબ આ ટોપિક અમને સમજાઈ ગયો છે, જે ઓલરેડી અમે એકવાર NCERT માં થોડુંક કહી ગયા છીએ. પણ તમને કંઈ ન સમજાતું હોય બાળકો, ન ખબર પડતી હોય તો અહીંયા તમે એ જરા કહેજો, એટલે એને થોડુંક વધારે સમજાવવું હોય તો હું સમજાવી શકું. ઓકે, હવે આ પહેલો મુદ્દો થયો. સાંભળજો, જ્યારે બંને વચ્ચે શૂન્યાવકાશ અને માધ્યમ હોય તો માધ્યમમાં લાગતું બળ કેમાં ભાગનું થઈ જશે. હવે મેં નીચે બીજો મુદ્દો આપ્યો છે કે જ્યારે હવે ક્વેશ્ચન બદલાણો છે, શૂન્યાવકાશમાં લાગતું બળ અને માધ્યમમાં લાગતા બળ બંને જ્યારે સરખા હોય ત્યારે શું થાય? તો બે સમીકરણને જુઓ મેં બાળકો સરખાવ્યા છે કે ભાઈ 1/4π આ શૂન્યાવકાશમાં લાગતું બળ અને માધ્યમમાં. ક્વેશ્ચન MCQ માં કીધું જ હોય કે શૂન્યાવકાશ અને માધ્યમમાં લાગતા બળો સરખા છે. આવો જો ક્વેશ્ચનમાં લખ્યું હોય તો આ બંનેને સરખાવીએ તો આપણને શું મળે છે એને આપણે જઈએ. અહીંયા લખીએ 1/4π એપ્સિલોન q1 q2 આ માધ્યમનું અંતર q1 q2 4π. આ બધું ઉડી જાય બાળકો, બરાબર છે? અહીંયા ઉડાડી દઈએ તો અહીંયા શું વધે? એપ્સિલોન 0 r² વધે, અને અહીંયા એપ્સિલોન માધ્યમ વધે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ આ એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 લઈ જાઓ, બરાબર છે? અને આ r² જે છે એ આમ તો નીચે આવશે. આપણે એને કરતા બનાવીએ બાળકો. અહીંયાથી આપણે r² કાઢી નાખીએ. ઓકે, તો આ એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 લઈ ગયો, અહીંયા વધે છે r² વધે છે, અને અહીંયા માધ્યમ rm² વધે. ઓકે, તો એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 ને આપણે શું લખીએ છીએ? ડાઇલેક્ટ્રિક અચળાંક કે. તો આમ લખી શકાય કે rm². ઓકે, તો સાહેબ માધ્યમમાં લાગતું બળ છે r/વર્ગમૂળમાં k થાય. અહીંથી જો વર્ગ કાઢું તો ભાઈ સાહેબ અહીંયા r/વર્ગમૂળ k લખાય. k એટલે તો આપણને ખ્યાલ છે ને? ઓકે, કે એટલે તો તમને ખ્યાલ છે. કે ની જગ્યાએ હું આમ પણ લખી શકું છું, માધ્યમનું અંતર છે એ √k અથવા તો એપ્સિલોન r સાપેક્ષ વાળું પણ લખી શકો છો. જ્યાં યલો કલરના બે બોક્સ કર્યા છે એ આપણા MCQ માં હોય નીટ અને JEE ની અંદર. તો કઈ રીતે ખાલી આ સમીકરણ બને છે ને એની કેલ્ક્યુલેશનો મેં તમને અહીં આપેલી છે. ઓકે, તો સાહેબ આ કન્ડિશન જોઈ ગયા પછી ત્રીજી વસ્તુ છે, બહુ શાંતિથી જોશો બાળકો, કે અહીંયા બે વિદ્યુતભાર આપેલા છે, એની વચ્ચે r અંતરે તો હવા છે, એટલે બે વિદ્યુતભાર એકબીજાથી શૂન્યાવકાશમાં r અંતરે છે. અને વચ્ચે મેં એક ડાઇલેક્ટ્રિક અચળાંક મૂક્યો છે, એક બોક્સ મૂક્યું છે, જેની થિકનેસ કેટલી આપી છે? t જેટલી બાળકો મેં એની થિકનેસ આપી છે. ઓકે, તો સાહેબ હવે શું કરશું? તો જ્યારે આવો કોઈ ક્વેશ્ચન પૂછે ત્યારે તમારે બળનું સમીકરણ યુઝ કરવાનું છે. F = k એટલે 1/4πε0.
Q1 Q2 अपॉन R स्क्वेर કેની જગ્યાએ મેં મૂકી દીધું 1 अपॉन 4π0 Q1 Q2 R એટલે આખું ડિસ્ટન્સ છે, દેખાય છે ને? તો અહીં મેં આખું ડિસ્ટન્સ બે વિદ્યુતભાર વચ્ચેનું R લખ્યું. એમાંથી આ જે T જાડાઈનું ડાઇલેક્ટ્રિક માધ્યમ છે બાદ કરી દઉં અને માધ્યમનું અંતર આપણે ઉપર જ હમણાં લખાયું આ રહ્યું આપણું માધ્યમ, બરાબર છે? માધ્યમનું જે આ આપણું અંતર જે છે એ કેટલું થશે બાળકો? અહીંયા જુઓ, અથવા આ સમીકરણ ઉપર લખ્યું છે એનો ઉપયોગ કરી શકો. R બરાબર માધ્યમમાં લાગતું બળ રૂટ કે હોય, અંતર ગુણ્યા રૂટ કે. તો અહીંયા એટલું અંતર એમાં એડ કરવાનું છે એટલે રૂટ કે, અને R ની જગ્યાએ બાળકો T મેં લખ્યું છે. જો અહીંયા બોક્સનું જાડાઈ T મૂક્યું એટલે અહીં T મૂકવાનું, એનો વર્ગ કરી દઉં એટલે મને આ જ્યારે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું હોય ત્યારે લાગતું બળનું સમીકરણ બને. જો કે સમીકરણ આપણે યાદ રાખવાનું હોય છે અને તમે આ રીતે બનાવતા શીખી જાઓ તો પણ કંઈ અઘરું છે નહીં. એટલે અહીં આખું યલો કલરનું બોક્સ કર્યું છે. જે ત્રીજા નંબરનો જે પોઈન્ટ જે છે ને ભાઈ સાહેબ એ JEE વાળાને પૂછાવાની શક્યતા થોડીક વધારે છે. બાકી ઉપરના જે પોઈન્ટ છે નીટ વાળાને પૂછાઈ શકે, JEE વાળાને ત્રીજો ટોપિક વધારે પૂછવાની શક્યતા ખરી. હવે આપણે ઉદાહરણ લઈએ. જ્યાં નીચે મેં લખ્યું છે ને બાળકો, નીચે એક્ઝામ્પલ નંબર 3 એનું ઉદાહરણ આપ્યું છે. આપણે ચેક કરીએ અને પછી પૂછીએ કેટલા વિદ્યાર્થીઓને સમજાણું છે. ચાલો, આકૃતિ ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ અઘરું નથી. કેટલી વસ્તુ આપણને આપી છે. પહેલી આકૃતિ ઓલરેડી તૈયાર આપી છે. બે વિદ્યુતભાર એકબીજાથી D અંતરે હવામાં છે અને ત્યારે એમના વચ્ચે લાગતું બળ F છે એવું કીધું છે. અને બાજુની આકૃતિમાં તમને કીધું છે કે જ્યારે એમાં D/2 જાડાઈનું એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવ્યો છે, ડાઇલેક્ટ્રિક, બરાબર છે? તો એમના વચ્ચે લાગતું બળ જે છે ને માધ્યમમાં, એ બળ આપ્યું છે 9/25F. આ બળ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો હોય ત્યારે લાગતું બળ આપ્યું છે. ઓકે, તો આ બંને જે આકૃતિઓ છે એમાં બળ આપી દીધા છે ઓલરેડી. તો એમ પૂછવામાં આવ્યું છે કે આમાં ડાઇલેક્ટ્રિક અચળાંક K કેટલો હશે પદાર્થનો. તો કાંઈ કરવાનું નથી. આપણું પહેલું સમીકરણ એટલે બળ અને બીજી આકૃતિમાં બળ જે છે એને આપણે બાળકો સરખાવી દઈએ. ઓકે, સમીકરણો જો આપણે સરખાવી દઈએ તો શું થાય છે એના પર ફોકસ કરીએ. તો જો બંનેમાં મેં બળના સમીકરણ બહુ સારી રીતે લખીને આપ્યા છે. F = 1/4πε0 Q1 Q2 એની વચ્ચેનું અંતર d². આ બળ આપણને આપી દીધું છે બાળકો F. ઓકે, હવે બાજુમાં જુઓ, તમને બળ આપી દીધું છે K Q1 Q2 upon R². પણ આ આકૃતિનું સમીકરણ મેં હમણાં જ લખાવ્યું હતું. અંતરનું સમીકરણ થાય R માઇનસ, બરાબર છે? R માઇનસ એનું જે હોય એ D અહીંયા આપણને આપ્યું છે T/3 વત્તા રૂટ કે T નો વર્ગ. આવું આપણે ઉપર આખું લખી ગયા છે. જો અહીં છે ને, બરાબર છે? અહીં T/3 કેમ લખ્યું? તો કે અહીં આપણને આપ્યું છે અંતર. ઓકે, આ જે આપણને આપ્યું છે એ D/2 જે છે ને બાળકો. ઓકે, તો આ અંતર જે આપણને આપ્યું છે એ અંતર છે D/2 ની જગ્યાએ અહીં આપણે ઇરેઝ કરી અને સુધારો કરીને પછી PDF આપીશું. D/3 જેટલું આપ્યું છે. તો આજે આપણું સમીકરણ જે છે એમાં બળ આપણને આપ્યું છે 9/25F. તો મેં અહીંયા FM ની જગ્યાએ મૂકી દીધું 9/25F. આ સમીકરણ 1 અને 2 બંને આકૃતિના બળના સમીકરણ બનાવી લીધા. બંનેનું ગુણોત્તર લેશો. ચાલો બંનેનું ગુણોત્તર લો. સમીકરણ 1 માં એક બાજુ F આપ્યું છે, અહીંયા 9/25 આપ્યું છે. અહીંયા સમીકરણ આપ્યું છે 1/4πε0 Q1 Q2 upon d². અને અહીંયા આપ્યું છે 1/4πε0 Q1 Q2 upon D minus D/3 વત્તા રૂટ કે D/3 નો સ્ક્વેર. આવું આપ્યું છે. સરખા બાળકો પદ આપણે ઉડાડી દઈએ તો આ આખું પદ ઉપર જતું રહેશે. ઓકે, અને d² જે છે પદ નીચે આવશે. આવી ગયું? હવે આ જે ઉપરનું પદ જે છે ને બાળકો, આ અહીંયા લખી દઉં છું D minus D/3 વત્તા રૂટ કે D/2 નો સ્ક્વેર છેદમાં d². આખામાંથી જો વર્ગમાંથી d તમે બહાર કાઢી લેશો તો બહાર નીકળે ને તો અહીંયા d² થઈ જાય. એટલે અહીંયાથી બધેથી d બાળકો નીકળી જશે. તો ઉપર નીચે તમે d² ઉડાડી દેશો તો અંદરના પદમાં શું વધે? તો કે સાહેબ ત્યાં વધે ખાલી 1 વધે, -1/3 વધે અને અહીંયા રૂટ k/3 વધે, કારણ કે d તો નીકળી ગયું છે આપણું. હવે ખાલી સાદરૂપ આપો. અહીંયાથી વર્ગ કાઢી લેશો તો અહીંયા વર્ગમૂળ નીકળશે ભાઈ 25 નું વર્ગમૂળ 5, નીચે 3. તો અહીં વધે 1 - 1/3 વત્તા રૂટ k3.
આનું સાદરૂપ આપો ચાલો 3 એકા 3 માઇનસ 1 એટલે 2/3 બધાના છેદમાં 3 3 ઉડાડી દઈએ બરાબર છે તો આ વધે 5 માઇનસ 2 બરાબર રૂટ કે તો અહીં વધે 3 રૂટ કે અહીંથી વર્ગ કાઢો એટલે 3 નો વર્ગ 9 થઈ જાય ઓકે તો આપણી કે ની વેલ્યુ કેટલી આવી ગઈ 9 તો આ રીતે JEE નો કોઈ દાખલો હોય તો પૂછી શકે નીટમાં એની ઉપરના જે એક્ઝામ્પલો છે ને એ પૂછે બાય ચાન્સ નીટમાં પણ આવો કોઈ ટોપિક મૂકી શકે છે એટલા માટે દાખલો આપણે ગણાવ્યો છે ઓકે બહુ સહેલો દાખલો છે વ્યવસ્થિત જોવાનો છે બાળકો તમારે